નમસ્કાર। આપની કુંડળીના આઠમા ભાવમાં જે રાશિ હોય છે એ લોકોને આપની ઈર્ષ્યા કરવા મજબૂર કરી દે છે। ઘણા લોકોની ફરિયાદ હોય છે કે લોકો આપની ઈર્ષ્યા કરે છે, જેને લીધે આપ પરેશાન થતા હો છો અને ક્યારેક પોતાને એકલા અનુભવો છો। આ બાબતમાં એક સલાહ છે કે આઠમા ભાવમાં જે રાશિ છે એના સંબંધિત વિષય પર લોકોને વધુ વાતચીત ન કરવી જોઈએ। જેમ કે આઠમા ભાવમાં બીજા નંબરની રાશિ વૃષભ રાશિ છે, તો આપની આવક અને પરિવાર વિશે વધુ વાત કરશો તો લોકોને આપનાથી ઈર્ષા થાય છે, લોકોને આપનાથી જલન થાય છે। આઠમા ભાવમાં 7 નંબરની રાશિ તુલા છે, તો આપ લોકોને આપની દિનચર્યા અને સંબંધો વિશે લોકોને વાત કરશો તો લોકોને આપનાથી ઈર્ષા થાય છે। આઠમા ભાવમાં 10 નંબરની રાશિ મકર છે, તો એ વ્યક્તિ એ લોકોને પોતાના વ્યવસાય કે રોજગાર વિશે વધુ વાતચીત ન કરવી જોઈએ। આઠમા ભાવમાં 8 નંબરની રાશિ વૃશ્ચિક રાશિ છે, તો આ વ્યક્તિ લોકોને પોતાની ગુપ્ત વાતો, વારસામાં મળી સંપત્તિ અને પોતાની પ્રોપર્ટી વિશે લોકોને વાત કરશે તો લોકોને એનાથી ઈર્ષા થાય છે। ક્યારેક લોકોને આપનાથી ઈર્ષા એટલી હદ સુધી થઈ જાય છે કે લોકો સાથે મળીને આપને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરે છે।